અરવલ્લી જિલ્લાના બાબરા તાલુકાના સુકવડા ગામે સરકારી જમીનમાં જે કંઈ પવન ચક્કીને લગતા કામો કરવામાં આવે છે તેના હુકમો કે લગતા સક્ષમ અધિકારીની મંજૂરીઓ કચેરી તરફથી કે જેના દ્વારા હુકમો કે મંજૂરીઓ આપવામાં આવે છે તેમના તરફથી કે પવન ચક્કીના કંપના કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પણ પ્રકારની સ્થાનિક ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવતી નથી, જેથી કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર જ્યાં મન ફાવે ત્યાં નદી નાળા રસ્તા તળાવ અને કિંમતી સરકારી જમીનમાં આડેધડ વીજપોલ નાખી દેવામાં આવેલ છે કે જેથી ગ્રામજનો મુશ્કેલી ભોગવી રહ્યા છે। તેમના ઘોંઘાટને કારણે આરોગ્યલક્ષી બીમારીઓનો સામનો કરવો પડે છે। કેટલાય અબોલ પક્ષીઓ વદાઈ થઈ રહી છે અને આવા તો કેટલાય પ્રશ્નો છે। તો પવનચક્કીના વીજપોલ પ્રોજેક્ટ સંબંધિત પરિવહન અને લોજિસ્ટિકલ હેતુઓ માટે કોઈ પણ પ્રકારની મંજૂરીઓ મેળવ્યા વગર સરકારી જમીનમાં અનધિકૃત બિન પરવાનગીથી પ્રવેશ કરી હેવી વીજપોલ ઉભા કરી દબાણ કરાયા છે કે જેથી સરકારી જમીનમાં નાખતા વીજપોલ બંધ કરાવી દબાણ દૂર કરવા નિવાસ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારી જમીનમાંથી બિન પરવાનગી વીજપોલ દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી। અન્યથા ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। સોરિયા ગામ સુકવડા અમે આજે બાબરા અરજી દેવા આવ્યા છીએ અને આડે ધડ વીજ પોલ પવન છક્કાના નદીઓમાં નદી કાંઠામાં આડે ધડ પવન છક્કાના પોલ ઊભા કરવામાં આવે છે। તો અમે આ 2-3 વખત અરજીઓને એવું બધું આપ્યું છે પણ છતાંય આનો સોલ્યુશન આવતું નથી। તો આજે અમે બાબરા ગામે તાલુકામાં અરજી દેવા આવ્યા છીએ। તો આનું વહેલી તકે સોલ્યુશન થાય, નકર પછી આગળ કાર્યવાહી કરશું। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।